આખું પબ્લિક સપોર્ટ તિલકાયતને ત્યાં આવી ગયું છે. હવે આ લોકોએ વિચાર્યું કોઈ પણ હિસાબે હવે અમને આ મુદ્દાને ખતમ કરવું છે. તમે માનશો નહીં વૈષ્ણવ, અને એક દિવસ આ વલ્લભકુલ મંદિરથી નીચે પધારતા હતા શયન કરાવીને, અને આ વ્રજવાસીઓ રાત્રિના અંધકારમાં આવ્યા. વલ્લભકુલ પધારતા હતા આગળ આગળ પોતાની છુરી લીધી અને વલ્લભકુલ પર આક્રમણ કર્યો અને વલ્લભકુલ લીલા કરી ગયા. ત્યાં છે વલ્લભકુલનું જાણે એ લોકોએ મર્ડર કર્યું હોય. એવી દુઃખદ ઘટના વ્રજમાં ઘટી. અને ત્યારે શ્રીનાથજીને આ વાતની ખબર પડી ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી, જા પ્રદેશ में जा गांव में मेरे वल्लभकुल को मान नहीं होतो હોય वह गांव में अब एक क्षण और मैं नहीं रहना चाहूं. કારણ કે ગુસાઈજીને વચન આપ્યું હતું 200 વર્ષ પહેલા કે હું હંમેશા આપના પરિવારનું ધ્યાન રાખીશ. પધારી ગયા છે. શ્રીનાથજીએ નક્કી કર્યું છે હવે મને કોઈ પણ હિસાબે વ્રજ છોડીને મેવાડ તરફ જવું છે. અનેક અનેક પ્રયાસો થયા. પ્રભુએ ઔરંગઝેબનો બહાનો કાઢ્યો કે ઔરંગઝેબનું આક્રમણ થાય છે વગેરે વગેરે, અનેક અનેક ચર્ચાઓ ત્યાં થઈ છે. પણ વસ્તુતઃ પ્રભુનું જે કારણ હતું આ કારણ હતું. રથ તૈયાર કરવામાં આવ્યો છે અને ગુસાઈજીની લીલાના લગભગ 84 વર્ષ પછીનો આ પ્રસંગ છે. પ્રભુને હવે વ્રજથી મેવાડ પધારવાની વાત આવી રહી છે. શ્રીનાથજીએ શરત મૂકી कि जब मेरे व्रजवासी, जब मेरे ब्रजभक्त मुझको आके गाली सुनाएंगे ना तभी मैं व्रज छोड़े वाला. प्रभु पण एवा के व्रजवासीओनी गाळ खाईने ज व्रजथी बहार निकळशे. जो अमुक शब्द बोलवाना छे ने अमुक लोकोने अधिकार होय. व्रजवासीओ प्रभुने गाળી આપી શકતા હતા. આપણા બધાને ગજવો નથી કે પ્રભુને ગાળો આપીએ. અમુક શબ્દ બોલવામાં અમુક અધિકાર જોઈએ. જેમ એક પ્રસંગ હું કહેતો હોઉં છું. એક દિવસ ઘરના માલકીન હતા, એનો જે નોકર હતો મહેશ, એની અને આ શેઠાણીની બહુ કજિયા કરતા બન્યો. अरे महेश तूने वो नहीं किया, अरे महेश तू कामचोर है, अरे महेश तू ये टाइम पे नहीं करता, वो टाइम पे नहीं करता. આખો દિવસ જાણે આ મહેશ અને આ માલકીન ઝઘડો કરતા હોય.